સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। ઓર્થો વિભાગમાં આવેલા એક ઓપરેશન થિયેટરના એસી બંધ હોવાથી ઓપરેશન થઈ રહ્યા નથી। 3 થી 4 જેટલા દર્દીઓના ઓપરેશન છેલ્લા 8 દિવસથી વેઇટિંગમાં છે। દર્દીઓ દર્દથી કણસી રહ્યા છે અને તંત્ર એક એસી રિપેર કરાવતા 8 દિવસ થતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે આ મામલે સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓને પણ જાણ કરી હતી। આપના કોર્પોરેટરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રી પાસે આ હાલત જોવાનો પણ ટાઈમ નથી। 8 દિવસથી જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશનની રાહ જોતા દર્દી મળતી માહિતી પ્રમાણે લીંબાયત વિસ્તારમાં 52 વર્ષીય શાંબાજી હિંમત પાટીલ પરિવાર સાથે રહે છે। તેમને છેલ્લા 1.5 વર્ષથી ઘૂંટણની તકલીફ છે। 8 દિવસ પહેલા તેઓ 1 એપ્રિલના રોજ સંભાજી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને છેલ્લા 8 દિવસથી જોઈન્ટ રિપ્લેસમેન્ટની ઓપરેશનની રાહ જોઈ રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાંથી તેમને વાયદાઓ આપવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન ઓપરેશન થિયેટરમાં એસી બંધ હાલતમાં છે। તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ, ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે। जी, मारू नाम विपुल सुहागिया, कोर्पोरेटर सूरत महानगरपालिका, आम आदमी पार्टी। नवी सिविल હોસ્પિટલમાંથી દર્દીઓની તમારી પાસે ફરિયાદ આવી હતી, શું ફરિયાદો હતી? શનિવારે મને ફરિયાદ મળી હતી કે અમે અહીંયા 1 તારીખથી એડમિટ છીએ, 5-6 જણા એડમિટ છે અને અમારું ઓપરેશન થતું નથી। મેં જાણકારી મેળવી કે 1 તારીખથી આ લોકો અહીંયા એડમિટ છે અને ઓપરેશન કેમ નથી થતું। મેં સુપ્રિન્ટેન્ડન્ટ મેડમને ફોન કર્યો તો મને કે હમણાં જાણકારી મેળવીને કહું છું। 1 કલાક સુધી મેં ફોન કર્યા પણ કોઈ જવાબ નહીં મળ્યો, એટલે મારો ફોન કટ કરી નાખ્યો। એટલે મેં ગાંધીનગર આરોગ્ય મંત્રીના પીએને ફોન કર્યો તો એમણે જાણકારી મેળવીને મને એવું માહિતી આપી કે ભાઈ અહીંયા ઓપરેશન થિયેટર બંધ છે, એમાં એસી ખરાબ છે એટલે ઓપરેશન થતા નથી। તો આ ભાઈ છે એ 1 વર્ષથી અહીં ધક્કા ખાય છે। 1 વર્ષ પહેલા અહીંયા આવ્યા ત્યારે ડોક્ટરો વેકેશન ઉપર હતા, ત્યારબાદ પાછા આવ્યા ત્યારે ઇમ્પ્લાન્ટ નહોતા, અત્યારે પાછા આવ્યા તો ઓપરેશન થિયેટર બંધ છે। એટલે શું છે આ આરોગ્યની હેલ્થની સુવિધા ગુજરાત રાજ્યની કઈ રીતની છે? માણસને 1 વર્ષ સુધી એના ગોઠણનું ઓપરેશન, એની પીડા હોય એ દૂર કરવા માટે વારંવાર ધક્કા ખાવા પડે। નાનો માણસ, ગરીબ માણસ આજે સિવિલ હોસ્પિટલમાં આવતો હોય અને એને 1 વર્ષ સુધી ગોઠણનું ઓપરેશન કરવા માટે રાહ જોવી પડે, 10-10 દિવસ સુધી એનું ઓપરેશન ના થાય, કારણ કે ઓપરેશન થિયેટરમાં એસી બંધ છે। એના માટે આ કેટલી ગંભીર બાબત છે। ગઈકાલે આરોગ્ય મંત્રી પણ અહીંયા આવ્યા હતા તો મેં એમના પીએને જાણ કરી હતી અને મુલાકાત લેવી જોઈએ ખરેખર શું હકીકત છે। કાલે એમણે ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે હર્ષભાઈનો ફોન આવ્યો એટલે હું બિલ્ડિંગ જોવા આવ્યો, તો એમણે એ જોવું જોઈતું હતું કે સ્ટાફ કેટલો છે, કેટલો સ્ટાફ ઘટે છે, શું પરિસ્થિતિ છે, શું અહીંયા તકલીફ છે લોકોને, શું ગરીબ લોકો જે અહીંયા દાખલ થઈ છે એમની પરિસ્થિતિ શું છે, એમની સમસ્યા શું છે, એ જોવાનો એમની પાસે સમય નથી। ખાલી હર્ષભાઈએ ફોન કર્યો એટલે બિલ્ડિંગ જોવા આવ્યા। કેટલી ગંભીર બાબત છે આ। આરોગ્ય મંત્રીની કોઈ જવાબદારી છે કે નહીં? આ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં બેઠી છે અને આરોગ્યની હેલ્થની આ વ્યવસ્થા છે, લોકોને વગર વાકે 10-10 દિવસ સુધી અહીંયા સડવું પડે। આ લોકો માણસ નથી સમજતા, માણસને કીડા મકોડા સમજે છે। આ હાલત છે અત્યારે આ સુરત સિવિલ હોસ્પિટલની।